વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.4ની મદદથી સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ કઈ રીતે કરી શકાય તે આપણે આજે જોઈશું. બરાબર? ચાલો, એનો પહેલો દાખલો છે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર .765 દર્શાવો. ચાલો, આપણને સંખ્યા રેખા ઉપર અત્યાર સુધી આપણને એટલી તો ખબર પડે છે 0, 1, 2, 3, 4 કેવી રીતે દર્શાવાય, પછી 3.5 કેવી રીતે દર્શાવાય, પણ આપણે આ દર્શાવવાનું છે 3.765 દર્શાવવાનું છે, અને તે પણ ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિથી. એટલે અહીં વિપુલ દર્શક લેન્સ જેવું બતાવેલું છે, એક હું બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, કોરોના કાળમાં એકચ્યુઅલી તો આ ટોપિક કાઢી નાખેલો છે, પણ આપણને આશા રાખીએ કે આ નવા વર્ષમાં આવું ન થાય અને આપણે પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શકીએ, અને તેથી જ એવું નહીં થાય કે તમને આ ટોપિક નહીં આવડે. બરાબર? એ હેતુથી આપણે આ આખું જોઈશું જ. બરાબર? ચાલો, તો સૌથી પહેલાં તમે જરા જુઓ, આ 3.765 કોની વચ્ચે આવે? 3 અને 4ની વચ્ચે આવે કે નહીં? બરાબર? તો આપણે સૌથી પહેલાં શું કરીએ? સંખ્યા રેખા દોરીએ. શું દોરીએ? સંખ્યા રેખા દોરીએ. બરાબર? ચાલો જોઈએ. આ એક સંખ્યા રેખા મેં દોરી, હે ને? એની પર હું આ રીતે બતાવી દઉં. આ આપણી શું થઈ? આકૃતિ 1. બરાબર? હવે એમાં જોજો, 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, 4, 5 આ રીતે આવે, અને આ બાજુ શું આવે? -1, -2, -3 વગેરે. બરાબર? તો આ સંખ્યા કોની વચ્ચે આવે? 3 અને 4ની વચ્ચે. તો આ 3 અને આ 4. તો આપણે વિપુલ દર્શક અહીંયા મૂકીએ. ટ્રાય કરું હું આકૃતિથી ગોળ લઈને દોરવાનું. હું ટૂલનો ઉપયોગ કરીને આ કરું છું, એટલે કદાચ થોડી વાર લાગે છે, પણ વ્યવસ્થિત આપણે કરી શકીએ એટલા માટે હું આ કરું છું. બરાબર? હવે જોજો, આ વિપુલ દર્શક આવી રીતના આવે ને, આ વિપુલ દર્શક. તો આ કોની વચ્ચે આવ્યું? 3 અને 4ની વચ્ચે આવ્યું. હવે જોજો, આપણે નજીકથી આ 3.7 પહેલાં લઈએ. ચાલો, તો 3 અને 4ની વચ્ચે આપણે લઈએ. ફરી પાછી આપણે બીજી આકૃતિ દોરીએ. આ બીજી આકૃતિ દોરીએ. બરાબર? ચાલો જોજો, આકૃતિ 2. તો 3 અને 4, તો અહીંયા શું બતાવી દઈએ આપણે? 3, અને અહીંયા શું બતાવી દઈએ આપણે? 4. બરાબર?
ચાલો હવે જોજો, આ 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને 3.10 એટલે તો 4 આવી ગયું. અને હું શું બતાવું? 3.1, આ શું આવશે? 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9. બરાબર? તો આ 3 અને આ 4. જોજો, બરાબર. હવે એમાં 3.7 કોની વચ્ચે આવવાનું? બરાબર, 3.76, તો 3.76 કોની વચ્ચે આવવાનું? તો 3.7 અને 3.8ની વચ્ચે આવશે. એટલે આપણે કોની વચ્ચે લઈએ? કોને પર રાઉન્ડ કરીએ? વિપુલ દર્શક કોના પર બતાવીએ? તો 3.7 અને 3.8ની વચ્ચે. ચાલો, થઈ ગયું 3.7 અને 3.8. ફરી પાછી આપણે શું કરીએ? આ શું દોર્યું મેં? વિપુલ દર્શક લેન્સ દોર્યો. બરાબર. ચાલો હવે જોજો, બીજી સંખ્યા રેખા લઈએ આપણે. એની પર શું બતાવીએ? 3.7 અને 3.8 બતાવીએ. ચાલો, આ કઈ થઈ આપણી? આકૃતિ 3. આકૃતિ 3. ચાલો, અહીંયા આ શું બતાવી દીધું આપણે? 3.7 અને 3.8. હવે 3.71, 3.72, 3.73, 3.73, પછી 3.74, 75, 76, 77, પછી 78, 79 અને 3.80 આવે ને. એટલે બીજા આપણે કેટલા બતાવીએ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ચાલો, તો આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8, 9. ચેક કરીએ. આ શું આવવાનું આપણું? 3.71. આ 70 છે ને? આ શું આવવાનું? 3.72. આ શું આવવાનું? 3.73. મને લખવામાં એ પડે એટલે હું ઉપર નીચે લખું છું. 3.74. તમે તો નીચે જ દર્શાવી શકો. 3.75, અથવા તો તમે આને આ રીતે પણ કરી શકો. એટલે સંખ્યા રેખા દર્શાવવાની છે ને એટલા માટે. આ જો 3.71, 3.72, 3.73, 3.74, 3.75, 3.76, 3.77, 3.78, 3.79. બરાબર. તો આ રીતે આવશે. હવે જોજો, આ 76. હવે આ 765, તો એ કોની વચ્ચે આવવાનું? 765 તો 3.76 અને 3.77ની વચ્ચે આવવાનું ને. બરાબર. તો જોજો, હું અહીંયા ક્યાં ટીક કરું છું? 3.76 અને 3.77 ઉપર. ટૂલ લેવાનું છે એટલે જરા વાર લાગશે.
આવી ગયું આ 3.76 અને 3.77. ફરી પાછી સંખ્યા રેખા આપણે દોરીએ, બરાબર. એટલે ફરી પાછું આપણે ટૂલ લઈએ, આ લીધું, અને ફરી પાછી આપણે શું બતાવીએ, 3.76 અને 3.77 બતાવીએ, બરાબર. આ અહીંયા આવશે અને બીજું ક્યાં આવશે, અહીંયા આવશે, બરાબર. ચાલો, આ પણ વિપુલ દર્શક જ છે, બરાબર. આ 3.77 આવ્યું આપણું, અને આ શું આવ્યું 3.76. હવે 3.761, 3.762 એવી રીતના 3.769 છેલ્લું આપણું આવશે, બરાબર. ફરી પાછા આપણે 9 આંકડા બતાવવાના એમ, એટલે 3.761 આ 1, 62 એટલે 761, 762, 763, 4, 5, 6, 7, 8 અને આ 9, બરાબર. તો જો આ શું આવવાનું આપણું 3.761, પછી આ 2, પછી આ 3. હું અહીં એક એક છોડીને લખું એટલે તમને ખ્યાલ આવે. 6, 3, આ 6, 4, અહીંયા શું આવશે 7, 6, 5, આ 6, અહીંયા 3.767, આ 6 તો અહીંયા ગયું ને. થ્રી 7.767, આ 3.768, આ શું આવવાનું 3.769. તો આપણે તો કયું બિંદુ દર્શાવવાનું છે 765. તો આ બિંદુને આપણે શાના વડે દર્શાવીએ, પી વડે દર્શાવીએ છીએ. શાના વડે દર્શાવીએ, પી વડે દર્શાવીએ છીએ, બરાબર. તો આમ આપણે શું લખી શકીએ, આમ આકૃતિ આ કઈ છે, ચોથી આકૃતિ દોરીને આપણે. આમ આકૃતિ ચોથામાં દર્શાવેલ પી બિંદુ સંખ્યા રેખા પર 3.765 દર્શાવે છે. થોડી તમને સમજ પડી હશે, જરા જુઓ. પહેલાં 3.76 તો કોની વચ્ચે બતાવ્યું 3 અને 4, તો આપણે આ 3 અને 4 લીધું, પછી એને મોટું કરી દીધું. વિપુલ દર્શક વસ્તુથી શું થાય ખબર ને, વિપુલ દર્શક લેન્સથી તમને બધાને ખ્યાલ છે નાનાથી મોટું બતાવે. એટલે આ 3.4 અને 3 અને 4ની વચ્ચે બતાવી દીધું. પછી 3.7 એટલે 7 અને 8ની એ બતાવ્યું, બરાબર, એને મોટા બતાવ્યા. પછી 76 એટલે 7, 6 અને 77 એને મોટા બતાવ્યા. અને પછી 6, 5 એ આપણે અહીં બતાવી દીધું છે. ચાલો, હવે એવો જ આપણે શું કરીએ, બીજો દાખલો જોઈએ, તમને થોડો ખ્યાલ આવશે, બરાબર. ચાલો, ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 બાર, એટલે 26નું શું થાય છે, પુનરાવર્તન થાય છે, ને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. પહેલાંમાં જો સમજ પડી હશે તો તમને આ પણ સરળ જ લાગશે, અને પહેલાંમાં થોડું ઘણું કદાચ ખ્યાલ ન આવ્યો હોય તો આમાં તો ચોક્કસ જ તમને ખ્યાલ આવશે, બરાબર. ચાલો, હવે આપણે જોઈએ 4.26, આ 12 છે એટલે એનો વારંવાર એ થાય
એટલે આપણે શું લખી શકીએ 4.262626 આગળ સુધી લખીએ. પણ આપણને કહ્યું છે અહીંયા શું કહ્યું છે 4 દશાંશ સ્થળ સુધી, એટલે આપણે અહીં બસ આ જ લેવાનું. આ 4 દશાંશ સ્થળ થઈ ગયા ને, પોઈન્ટ પછી 4 એટલે 4 દશાંશ સ્થળ સુધી આવી ગયું. એટલે આપણે શું દર્શાવવાનું છે? આપણે 4.2626 દર્શાવવાનું છે. સંખ્યા રેખા પર આપણે 4 અને 5ની વચ્ચેથી શરૂ કરવું પડશે, કારણ કે 4 કરતાં મોટું છે અને 5 કરતાં ઓછું છે. બરાબર? એટલે આકૃતિ 1માં શું આવશે? પહેલાં સંખ્યા રેખા પર 0 1 2 3 4 5 દર્શાવીશું. બરાબર? ચાલો આપણે લઈએ. હું પહેલેથી જ જરાક લઈ લઉં છું, એટલે આપણને લગભગ 3 પછી 4.2 આવશે, એટલે 4.2 ને 3. બરાબર? એટલે બરાબર નથી, 2 જ લઈ લઉં એટલે એનાથી ચાલો મેં 4 આકૃતિ દોરી દીધી છે. પછી જ્યારે જેની જરૂર પડશે તે આ પ્રમાણે આપણે આગળ કરતા જઈશું. ચાલો 5 દોરવી પડશે તો 5, 6 દોરવી પડશે તો 6. બરાબર? ચાલો આકૃતિ 1, આકૃતિ 2, આ 3, આ 4. ચાલો સૌથી પહેલાં 4 અને 5 એટલે સંખ્યા રેખા પર અહીંયા શું દર્શાવું? 0, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6. એવી રીતના આ -1, -2, -3, -4. પણ વિદ્યાર્થી મિત્રો 4.2626 એટલે 4 કરતાં મોટું છે અને 5 કરતાં નાનું છે, તો શું આવશે? આપણે વિપુલ દર્શક લેન્સ ક્યાં ગોઠવવો પડશે? 4 અને 5ની વચ્ચે. હું અહીંયા લઉં છું, જરાક મારે દર્શાવવું પડશે. આવી ગયું 4 અને 5. ચાલો બીજી ટૂલ લઉં અને ફરી પાછું એને અહીંયા લંબાવ. તો આ 4 અને આ 5. બરાબર? તો આ શું આવવાનું આપણું? અહીંયા 4 આવવાનું, અહીંયા શું આવવાનું આપણું? 5 આવવાનું. અને આ પણ શું છે? આપણો વિપુલ દર્શક લેન્સ જ છે ને. અહીંયા પણ તમે દર્શાવી શકો આ રીતે. 4 અને 5ની વચ્ચે દર્શાવ્યું. બરાબર? આ 4 અને 5. હવે જુઓ 4 પોઈન્ટ શું આવશે? 2 આવશે ને. તો 4.1 2 3 4 5 એટલે 4.9 સુધી બતાવવું પડશે કે નહીં આપણે? બરાબર? આ પહેલો આંકડો શું છે? 4.2. બરાબર? અહીંયા 4.2626 એટલે 4 અને 5 આવ્યું. હવે 4.2 બતાવવાનું. ચાલો તો 4 અને 5ની વચ્ચે આપણે 4.1 2 3 4 5 6 7 8 9 અને પછી 5. તો આપણે બતાવીએ અહીંયા આ 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9. આ 4.4 4.5 4.6 4.7 4.8 4.9. બરાબર? ચાલો તો 4.2 તો એ કોની? પછી 26 છે 26. તો 4.26 કોની વચ્ચે આવવાનું? 4.2 અને 4.3ની વચ્ચે. તો આપણે આ કોની વચ્ચે દર્શાવવું પડશે? વિપુલ દર્શક 4.2 અને 3ની વચ્ચે. બરાબર? ચાલો 4.2 અને એની વચ્ચે. હવે ફરી પાછું આપણે લાઈન લઈ લઈએ. આ 4.2 આવ્યું,
અને આ શું આવશે 4.3 આવશે, એટલે આ શું આવશે આપણું 4.2 અને આ 4.3. હવે ક્યાં સુધી જવાનું? પોઈન્ટ પછી 2 એટલે 4.26 સુધી જવાનું. એટલે 4.21, 4.22, 4.23. બરાબર. ચાલો, એટલે આ 1 2 3 4 5 6 7 8 અને આ 9. આ શું આવશે? 4.21, 4.22, 4.23, 4.24, 4.25, 4.26, 4.27, 4.28, 4.29. ચાલો, હવે જુઓ બીજો આંકડો લેવ 26.26 પછી 2 એટલે 4.26 અને 262. બરાબર. એટલે 0.26 અને 0.27ની વચ્ચે આવવાનું કે નહીં? ચાલો, તો આપણે મૂકીએ 4. આવી ગયું. બરાબર. જોજો, હવે બીજું આપણે લઈએ. એટલે આ 4.26 હવે અહીંયા આવવાનું અને આ 4. શું આવવાનું? 4.27 આવવાનું. બરાબર. ચાલો, આ વિપુલ દર્શક લેન્સ જ છે એવું સમજો, હે વિદ્યાર્થી મિત્રો. ચાલો, અહીંયા શું બતાવીએ આપણે? 4.26 અને 4.27. હવે 261, 262 આવશે ને એવું? 263, 264, ફરી પાછા 9. એટલે આ 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8 અને આ 9. આ શું આવશે? 4.261, 4.262, 4.263, 4.264, 4.265, 4.266, 4.267, 4.268, 4.269 અને 4.270. હવે જુઓ 262. બરાબર. તો 262 પછી પાછું 6, તો કોની વચ્ચે આવશે? 262 અને 263ની વચ્ચે આવશે. એટલે આપણે જે લેવાનું થશે તે ક્યાં લેવાનું થશે? આ. બરાબર, હું લઉં છું. પેલું 2 લેવામાં જરા વાર લાગે. આવી ગયું 262 અને 263. બરાબર ને? ચાલો, હવે બીજી એક આપણે સંખ્યા રેખા લઈ લઈએ જે આપણને છેલ્લી જરૂર પડવાની છે તે. ચાલો, જોજો. આ 4.262 અને આ 4.263. બરાબર. તો અહીંયા શું લઈ લઈએ આપણે? આ બતાવીએ 4.262 અને આ 4.263. બરાબર. હવે ફરી પાછા 10 એટલે 2621, 2622, 2624 એવી રીતના આવશે. બરાબર. ચાલો, એટલે 1 2 3 4 5 6 7 8 અને આ 9. અહીંયા જો હું દર્શાવું છું તે આ 2620 કહેવાય. તો 4.2621, 4.2622, 4.2623, 4.2624, 4.2625,
4.2626, 4.2627, 4.2628, 4. બરાબર 2629 અને 4.2630, કારણ કે 263 એટલે શું 2630 જ થાય ને. તો આપણે શું દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? 4.2626. એ કયું બિંદુ છે આપણું? આ પી બિંદુ. પડે છે સમજ? બરાબર. આ પણ શું છે આપણું વિપુલ દર્શક લેન્સ જ છે એવું આપણે આ બતાવી દેવાનું. બરાબર. ચાલો, તો આકૃતિ આ કઈ થઈ આપણી 5. તો પી બિંદુ શું દર્શાવે છે? 4.2626. બરાબર. આમ આકૃતિ 5માં દર્શાવેલ બિંદુ પી સંખ્યા રેખા પર 4.2626 એટલે કે 4.26 બાર નું 4 દશાંશ સ્થળ સુધીનું નિરૂપણ કરે છે. બરાબર. તો બસ આજે આપણે આટલું જ જોઈશું. 2 આકૃતિ. આમાં તમે ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરજો. પહેલી વખત કદાચ ખ્યાલ નહીં આવશે, પણ બીજી વખત તમને ખ્યાલ આવશે. બરાબર. તો બસ આજે આટલે સુધી જ.